વૈભવ સૂર્યવંશી વંડર બોય 15 વર્ષની ઉંમરમાં એણે જે ક્રિકેટના મેદાનમાં કરી બતાવ્યું છે એ હિસ્ટોરિકલ છે, અનબિલિવેબલ છે. એની રમતને કઈ રીતે વર્ણવવી એ કોમેન્ટેટર ક્રિકેટના નિષ્ણાતો માટે પણ બહુ મુશ્કેલ થયું છે. એ સામે કોઈ બોલર કયો છે, કેટલો સારો બોલર છે, કેટલો શ્રેષ્ઠ છે, એની નામના કેવી છે, એની સાથે એને કોઈ નિસ્બત નથી. એનું બેટ સતત બોલ્યા કરે છે. બધા રેકોર્ડ આઈપીએલમાં એણે લગભગ તોડી નાખ્યા છે. એક ઝડપી સદીનો રેકોર્ડ થતા રહી ગયો. તમે વિચાર કરો કે એની સદી ન થઈ એસઆરએચ સામે તો બધા કોમેન્ટેટરથી માંડી ચાહકો પણ નિરાશ થયા કે આની સદી થવી જોઈતી હતી. પણ આજે એની બેટિંગની નથી વાત કરવી. વૈભવ સૂર્યવંશી 15 વર્ષના આ છોકરેડા પાસેથી આપણે શું શીખી શકીએ? જીવનમાં એની કારકિર્દી જે બની છે અત્યારે એ આપણને જીવનમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે એની વાત કરવી છે. વૈભવ સૂર્યવંશી નાની ઉંમરમાં નાનકડી અસાધારણ સફર આપણને જીવનના ઘણા મહત્વના પાઠ શીખવી શકે છે. 15 વર્ષની ઉંમરે આવડી સિદ્ધિ મેળવવી એ ચમત્કારથી ઓછું નથી. પણ શું શીખી શકાય એની પાસેથી? પહેલું, ઉંમર એ માત્ર એક આંકડો છે. એજ ઇઝ જસ્ટ એ નંબર. આપણે ઘણીવાર એવું વિચારીને અટકી જતા હોઈએ છીએ કે હજી ઉંમર નાની છે. ઘરના લોકો પણ એમ કહેતા હોય તારી ઉંમર નાની છે, આ કામ માટે તું તૈયાર નથી. પણ વૈભવે માત્ર 12-13 વર્ષની ઉંમરે રણજી ટ્રોફી જેવી ટુર્નામેન્ટમાં સિનિયર ખેલાડીઓ સાથે રમીને સાબિત કર્યું કે જો તમારી પાસે પ્રતિભા હોય અને આત્મવિશ્વાસ હોય તો ઉંમર ક્યારેય આડે આવતી નથી. અદ્ભુત. એટલે કે તમારી જાતને ઉંમર કે અનુભવના ચોકઠામાં સીમિત ન રાખો. આ પહેલો સંદેશ છે. નંબર 2, નિડરતા અને દબાણનો સામનો કરવો. એટલે કે એનામાં જે ફિયરલેસનેસ છે, સામે કોઈ પણ બોલર હોય પણ એ જરાય ડરતો નથી. એ બોલને ફટકારે છે, બોલરને જોતો જ નથી. બેટિંગ કરવા જ્યારે ઉતરે છે ત્યારે સામે ગમે એટલો અનુભવી બોલર હોય પણ ડર્યા વગર રમે છે. જીવનમાં આપણી સામે મોટી મુશ્કેલીઓ કે બાઉન્સર આવે ત્યારે ડરી જવાને બદલે પોતાની ક્ષમતા ઉપર ભરોસો રાખીને આગળ વધવું જોઈએ. એ તમને શીખવે છે એક 15 વર્ષનો છોકરો. એટલે કે પરિસ્થિતિ ગમે તેટલી મોટી હોય, તમારો આત્મવિશ્વાસ ડગવો ન જોઈએ. નંબર 3, અર્લી ફોકસ એન્ડ હાર્ડ વર્ક. અસાધારણ મહેનત આમાં આ છોકરાએ કરી છે. વહેલી શરૂઆત પણ કરી છે અને એની પાછળ એના પિતાની મહેનત બહુ બધી છે. નાનપણથી શરૂ થયેલી જે સખત પ્રેક્ટિસ એ તમને મેદાનમાં દેખાય છે. અદ્ભુત ટાઈમિંગ અને શોટ્સ એમ ને એમ નથી રમાતા સાહેબ. 1-2 મેચમાં બરોબર છે પણ આખી સિઝનમાં આવું રમવું, 600થી વધારે રન કરવા, એની પાછળ હજારો કલાકોની નેટ પ્રેક્ટિસ અને પરસેવો હોય છે સાહેબ. એમને આવું કૌશલ્ય નથી આવતું. એટલે આપણને શીખવે છે 15 વર્ષનો છોકરો કે સફળતાનો કોઈ શોર્ટકટ નથી. જો તમારે કોઈ પણ ક્ષેત્રમાં માસ્ટર બનવું હોય તો તેમાં વહેલા પ્રવેશો અને પૂરી શિસ્ત જાળવી અને મહેનત કરો તો તમને સફળતા મળશે. ગ્રાસ્પ ધ ઓપોર્ચ્યુનિટી. નંબર 4, એટલે કે તક ઝડપી લેવાની જે તમારામાં તમન્ના હોવી જોઈએ એ બહુ મહત્વની વાત છે. ભારતની અંડર-19ની ટીમમાં કે આઈપીએલ જેવા મોટા મંચમાં એને જ્યારે તક મળે ત્યારે દબાણમાં આવ્યા વગર એણે પોતાનું બેટિંગ કર્યું છે. જીવનમાં તક બધાને મળતી હોય છે સાહેબ, પણ વિજેતા કોણ બને કે જે તકને પરિણામમાં બદલી શકે. આપણે એમાં ચૂકી જઈએ છીએ, ત્યાંથી મુશ્કેલી શરૂ થાય છે. એટલે બોધપાઠ એ છે કે જ્યારે પણ જીવનમાં કોઈ મોટી તક મળે ત્યારે ગભરાવાના બદલે સજ્જ થઈને મેદાનમાં ઉતરી પડો.
આનું સૂત્ર વૈભવનું મને બહુ ગમે છે કે જનૂન, કોઈ પણ વાત માટે તમે કોઈ પણ ક્ષેત્રમાં હો, તમારું પેશન હોવું જોઈએ. સાચા સમયે સાચી મહેનત કરવા તમે તૈયાર હો તો આખી દુનિયા તમારી નોંધ લેવા મજબૂર બનતી હોય છે સાહેબ. અને મને વૈભવ સૂર્યવંશીમાં સૌથી ગમતો ગુણ છે નમ્રતા છે સાહેબ. આટલી ઉંમરમાં આવડી મોટી અસાધારણ સિદ્ધિ મેળવવી અને પછી એને પચાવી જાણવી અને નમ્રતા રાખવી અતિ દુષ્કર કામ છે. તમે જુઓ કે કેટલાય ખેલાડીઓના દાખલા, આપણે રિયાન પરાગનો દાખલો પણ છે કે જે ઈ સ્મોકિંગ કરતા પકડાયો ને પછી બહુ બધો વિવાદ થયો ને. એવા બધા ઘણા બધા ખેલાડીઓ હોય છે કે વ્યસન, કલાકારો પણ એવા હોય છે કે વ્યસનમાં ખલાસ થઈ જાય. હનીસિંહનો દાખલો, એને પોતે જ સ્વીકાર્યું કે એવો કાળ હતો કે જે મને મારા નશાની જે ટેવ હતી એના કારણે હું બહુ પાછો પડી ગયો. પાછા કમબેક કર્યું એ જુદી વાત છે, પણ વૈભવ સૂર્યવંશીમાં સૌથી આકર્ષક જો વાત હોય, ગમતી વાત હોય તો એની નમ્રતા છે. તમે વિચાર કરો કે રાજસ્થાન રોયલ્સે 2025માં જે અંતમાં ઓક્શન થયું એમાં 1.10 કરોડની મોટી રકમમાં ખરીદ્યો, ત્યારે પૂરા 15 વર્ષ નહોતા થયા અને આઈપીએલના ઇતિહાસનો સૌથી નાની ઉંમરનો કરોડપતિ ખેલાડી બન્યો. હવે આ અઢળક પૈસા, મીડિયા એટેન્શન, અસાધારણ સફળતા, આમ છતાં વૈભવની જે નમ્રતા અને સાદગી જે જોવા મળે છે ને, એ આજના યુવાનો, નવી પેઢી, રમતવીરો માટે જીવનનો મોટો પાઠ છે સાહેબ, પાઠ. એની નમ્રતા આપણને શીખવે છે કે સફળતા મગજ પર સવાર ન થવી જોઈએ. એ પોતાની જાતને એક સામાન્ય શીખનાર ક્રિકેટર જ માને છે. આજના યુગમાં થોડી સફળતા મળે ને સાહેબ, લોકોમાં અહંકાર આવી જાય છે. ત્યારે વૈભવની સાદગી ઉદાહરણરૂપ છે. એણે એક ઇન્ટરવ્યુમાં બહુ મજાની વાત કરી હતી કે મારું કામ માત્ર ક્રિકેટ રમવાનું છે, રન બનાવવાનું છે. હરાજીમાં મને કેટલા પૈસા મળ્યા એ મારા હાથની વાત જ નથી સાહેબ. આવડી ઉંમરમાં આવી સમજ આવી એ પણ બહુ મોટી વાત છે. આ વલણ એ છે કે તમે તમારા મૂળ કામને વળગી રહો, તમારી જે પ્રોસેસ છે એને વળગી રહ્યો, બહારના આકર્ષણો, પૈસા એનાથી વિચલિત ન થાવ. અને વડીલોને ગુરુઓ પ્રત્યે જે એમનો આદર છે એ સાહેબ સલામ છે, સલામ. એના પિતા સંજીવ સૂર્યવંશી અને એના કોચનો મોટો હાથ છે એની સફળતા પાછળ. સફળતાની ટોચ પર પહોંચ્યા પછી પણ પોતાના પિતાના માર્ગદર્શન, પોતાની ગામડાની પૃષ્ઠભૂમિ સમસ્તીપુર બિહાર એ ક્યારેય ભૂલ્યો નથી. તમે જુઓ કે સુનિલ ગાવસ્કર હોય, મહેન્દ્રસિંહ ધોની હોય કે બીજા કોઈ પણ વરિષ્ઠ ખેલાડી જ્યારે એને મળે ત્યારે એ પગે લાગે છે સાહેબ. આ બહુ મહત્વની વાત છે સાહેબ. અને આ એની નમ્રતા આપણને શું શીખવે છે? તમે ગમે તેટલા મોટા બનો, તમારા મૂળિયા ને પકડી રાખો ને તમને ઊભા કરનાર લોકોને ક્યારેય ન ભૂલો. આ બહુ મહત્વની વાત છે. અને સતત શીખતા રહેવાની એની જે ભૂખ છે એ બહુ અદ્ભુત છે. વૈભવ જ્યારે સચિન તેંડુલકર, બ્રાયન લારા કે રોહિત શર્મા જેવા દિગ્ગજો વિશે વાત કરે છે ને, તો તેનામાં એક ચાહક અને વિદ્યાર્થી જેવી નમ્રતા તમને જોવા મળે છે. અને શીખવે છે કે જો તમારે લાંબી રેસના ઘોડા બનવું હોય તો ક્યારેય મને બધું આવડે છે એવો ભ્રમ પેદા ન થવા દો, એવો ભ્રમને પાળો નહીં તમે. અને કરોડ રૂપિયા મળે ત્યારે મીડિયાની લાઇમલાઇટ મળે, મીડિયા તમારી પાછળ હોય, અપેક્ષાનું તમારી ઉપર દબાણ હોય, પણ વૈભવ ક્યારેય તમને આમ ઉછાંછડા પડવું એમનામાં જોવા નથી મળતું. શાંત અને નમ્ર પ્રકૃતિ, અને એ જ કારણે દબાણથી દૂર રહી શકે છે. નમ્રતા વ્યક્તિને અંદરથી સ્થિર બનાવે છે અને સફળતા કે નિષ્ફળતા બંનેને સમાન ભાવે સ્વીકારી શકે છે. એટલે કે પ્રતિભા તમને ટોચ ઉપર પહોંચાડી શકે છે, પરંતુ તમારું ચારિત્ર અને નમ્રતા, કેરેક્ટર અને હ્યુમિલિટી જ તમને ત્યાં ટકાવી રાખે છે. આ 15 વર્ષના છોકરા પાસે આ શીખવા જેવું છે. દરેક પેઢીએ, નવી પેઢીએ, યુવા પેઢીએ, તરુણ પેઢીએ તો ખાસ
કે તમને જ્યારે સફળતા મળે તો એને પચાવી જાણો ને તમારી નમ્રતા રાખો, જેથી તમે જે સ્થાને પહોંચ્યા છો ત્યાં તમે ટકી શકો. અને કોઈ શોર્ટકટ નથી સાહેબ સફળતાનો, એ પણ એની પાસેથી શીખવા જેવું છે. વૈભવની બેટિંગ જુઓ, એનો આનંદ માણો, પણ એમાંથી જીવનના બોધપાઠ જે શીખવા જેવા છે એ પણ શીખો. આભાર, ફરી મળીશું.